अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। તમે સાંભળો રે કહો રાજન કહો બાપ આને કરુમા સાસા દોલનીવા આ વિરલા મારા જો રાજન જો બાપ આજ રાજાના કહું દે ખેડૂત વિરલા સાંભળો રે જો રાજન જો બાપ સાંભળજો વિરા આજ રાસાને લગાવી બનમાં દીકરી રે સત્ય વાત છે રાજન આને સગુડા અહીંયા કેરો મારા આર વિરલા મારા આજ લાસાને લગાવી બનમાં દીકરી રે જાણો છો રાજન સાંભળજો આજ તાયડા તાતી કર્યો હીરામાં રાજમાં રે આને કેવી વાદિયા રે કેવા આય વિરલા મારા જો રાજા અજમલ જો બાપ આજ તાયડા તાતી કર્યો હીરામાં રાજમાં અરે વીરા કહો ને મહારાજ આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા જેવી મારે ત્રણ દીકરી સતામે શા માટે વાંજ્યા કહેવાય વીરા હા મહારાજ એ વાત તો કેવી તમારી આજ મને સત્ય લાગે છે મહારાજ કે સકી તમારી રાખી પાડી દેજો ત્રણ ત્રણ દીકરીઓ છે તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ સત્ય વાત છે વીરા પણ મહારાજ આજે દીકરી તો એક બાળકા ઘરની આશ કહેવાય જાય મહારાજ હા વીરા જો આજને બનાવી દો ને મહારાજ તો કાલ પોત પોતાને ચાંદરે ઈ તો ચાલી જાય મહારાજ સત્ય વાત છે વીરા પણ મહારાજ પાછળ જો તમે તો બાડો બબડો લુલો લગડો મહારાજ જો એકાદી પુત્ર હોત ને મહારાજ તો તમે ગયા પછી આ રાજગાદીને સંભાળીએ નહીં મહારાજ એક દિન સમય મહારાજ આ પોક નગરી મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય હા વીરા હા રાજન બાપ આજ તમારી વાત કે મને સત્ય લાગે છે સત્ય જોઈને મહારાજ જો આજ તમને અવળા સુગન જાવ હોય તો સવારમાં સૂર્યના ઉગતા સુગન લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જાજો વીરા અરે વીરા રાજમાં આવી અને નામ પણ તમારું લઈ જાજો વીરા જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા એ વેલા એ વીરા ચાલ મારો ભાઈ આજે મહારાજની આજ્ઞા અનુસાર વીરા ચાલ આપણે બે ભાઈ હવે સૌરા સુકને લેવા જાય ભાઈ હાલ મારો વીરા વેલા એ હવે સુકનિયા લેવા યા ખેડૂત ભાઈ સુકનિયા લેવા હાલ હાલ એ સુકનિયા લેવા યા ખેડૂત ભાઈ સુકનિયા લેવા યા રે યા વાવડી વાવવા યા ખેડૂત ભાઈ વાવડી વાવવા યા રે અરે વીરા પ્રધાન કહો મહારાજ આજ મારી પુરાણ ઘરની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા મારે તો આ મેણા મારતી છે ને તથા માટે શિવ સગન ની શરણે જઈ
અને જ મારો દેહ પાડું અને મારી પ્રજાનું જ્ઞાન કરું એટલા માટે તમારા માતાને રાજમાં બોલાવીરા. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે આજે પ્રતાના હે બોલાવે રાજમાત આવો રે. હે આવો તમે રાજાની દરબાર પ્રતાના બોલાવે રાજમાત આવો રે. પ્રતાન અત્યારે રાજમાં બોલાવી એવા તો અમારા શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. ભલે વીરા પ્રતાન, ઘણી ખમાઈ તમને મારા વીર, ઘણી ખમાઈ બાંધો. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારા શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે? મારા નાથ તો આ નગરજનોની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવેણ કીધા હશે કે આજે ને એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે
તેના રે નિધાન. કે આજે રાણીના બોલાવ્યા રાજન કેમ બોલાતા નથી. હે કરી દ્યો તમારા દિલડાની વાત, સતીના બોલાવ્યા પતિ કેમ બોલાતા નથી. યા જય રાજા કહું હૈ સતી રાણી સાંભળો કે રે. આજે રાજાના કહે ને એના રાણી સાંભળે રે. તારું માર દલડાની વાત રાજાના કહું ને સતી રાણી સાંભળો હે રે. કરી દ્યો તમારા દિલડાની વાત, રાજાના કહે ને એના રાણી સાંભળે રે. યા જય વાવણીએ જતા રે ખેડૂત પાસા રે કે ભર્યા. આજે વાવાણીએ જતા રે ખેડૂત પાછા કે મળ્યા. સોગાન બોલે સતી મારતો આયણલે જતા રે રબારી પાસા રે કે ભર્યા. તું કન્યા એ નહીં સ્વામી આપણા ગોહાણો લે, જતા રે રબારી પાછા રે વળ્યા. યા જય કાઉને દીવાનો